તો ગાંધીનગરમાં બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી, જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ બાબા સાહેબને પુષ્પાંજલિ અર્પણ કરી। બાબા સાહેબનું બંધારણમાં યોગદાન મહાન છે। સાથે તેમણે કહ્યું કે સમરસતાનું વાતાવરણ એમના માટેની સાચી શ્રદ્ધાંજલિ છે। બાબા સાહેબનું દેશના સંવિધાન પ્રત્યેનું યોગદાન એ અસ્મરણીય છે। સમાજ જીવનની અંદર સમરસતા લાવવા માટે તેમણે આપેલું યોગદાન અને ભારતને બંધારણના માધ્યમથી ઐક્ય રાખવા માટેનો તેમનો ભાવ એ આવનારી પેઢીઓ હંમેશા યાદ રાખશે। બાબા સાહેબે આપેલા ચિંધેલા માર્ગ ઉપર જે કચડાયેલો વર્ગ હોય, જે ગરીબ હોય, તેને પણ મૂળ ધારાની અંદર લાવીને એક સમરસતાનું વાતાવરણ બને તે માટે તેમણે બતાવેલા માર્ગ ઉપર આપણે સૌ ચાલીએ એ જ એમના માટેની સાચી પુષ્પાંજલિ, સાચી શ્રદ્ધાંજલિ છે।